નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે કેરળ હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ અય્યર સ્મૃતિ વ્યાખ્યાન આપતા સુપ્રીમ કોર્ટના જજ રહેલા જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમાન એમણે જે ભાષણ આપ્યું અને આવતા દિવસોમાં જે વિવાદ સર્જાવાનો છે એની આપણે ચર્ચા કરીશું. આમ પણ આપણા દેશમાં અનામત એ વિવાદનો વિષય રહ્યો છે અને વિશેષતઃ જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય અને એ જ્યારે અનામત એને આર્થિક અનામત રાખીને બાકીની અનામતો કાઢવાની વાત એના પ્રસ્તાવોમાં મૂકતી હોય, એની માતૃ સંસ્થા આરએસએસ 1986માં અને 2012માં પ્રતિનિધિ સભાના ઠરાવો વાંચવા જોઈએ. આરએસએસના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવતે બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે અનામતની સમીક્ષાની વાત કરી હતી ત્યારે એની રાજકીય પાંખ જે ગણાય એ ભારતીય જનતા પાર્ટી બિહારમાં હારી ગઈ હતી એ આપણે બધા જાણીએ છીએ. અને નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન એમણે યાવત ચંદ્ર દિવાકરો અનામત ચાલુ રાખવા માટેનો અભિપ્રાય પણ આપ્યો હતો, એને પ્રચારિત પણ કર્યું હતો. અમે અનામત ક્યારેય કાઢી નહીં નાખીએ, હું છું ત્યાં સુધી તો નહીં જ નહીં. નરેન્દ્ર મોદી એ પોતાને વડાપ્રધાન કરતા પહેલા ઓબીસી વડાપ્રધાન ગણાવવાની કોશિશ કરતા રહ્યા છે, ચા વાળો ગણાવવાની કોશિશ કરતા રહ્યા છે, પણ ઓબીસીના હિતોની કેટલી રક્ષા એમણે કરી છે એ એક વિવાદનો વિષય છે. રાષ્ટ્રપતિ પદે ઉત્તર પ્રદેશના એક દલિત કે ઉડીસાના એક આદિવાસી મહિલાને મુકાવીને એમણે એનો રાજકીય લાભ લેવાની કોશિશ કરી છે એ આપણે બધા જાણીએ છીએ. પણ આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ જસ્ટિસ નરીમાનનો કેરેલા હાઈકોર્ટમાં જસ્ટિસ વી.આર. કૃષ્ણ અય્યર ની સ્મૃતિમાં યોજાયેલા એ વ્યાખ્યાનના સંદર્ભમાં આજે બાર એન્ડ બેન્ચ, જે કાનૂની બાબતોની માહિતી આપતી અધિકૃત ગણાવી શકાય એવી એક વેબસાઇટ છે, એના પર જે જસ્ટિસ નરીમાનની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરાયો છે એની વાત કરવાનો છું. મામલો સંવેદનશીલ છે, છતાં એક વાત જરૂર કહી શકાય કે આ દેશમાં જો કોઈ ગટ્સ સાથે વાત કરી શકતું હોય તો એ પારસીઓ છે. જસ્ટિસ પારડીવાળા એ ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે હતા ત્યારે એમણે અનામતની વિરુદ્ધમાં નિવેદન કર્યું હતું અને પછી જે હોબાળો મચ્યો તો એ તમે જાણો છો. હજુ હમણાં જ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પારડીવાળાએ કાસ્ટ બેઝ અનામત જેટલી જલ્દી એને દૂર કરવામાં આવે એ દેશના હિતમાં છે એવી પણ વાત કરી છે. એટલે એનો પણ વિવાદ સર્જાય એ સ્વાભાવિક છે. એમણે જે કહ્યું છે એ કે
it may be perceived as the first step in the process of doing away with caste-based reservation, Justice Pardiwala said while upholding reservation based on economic parameters. આ એમની ભૂમિકા એ રહી છે અને તમને ખ્યાલ છે કે 7 નવેમ્બર 2022 ના રોજ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએની સરકારે 103મો બંધારણ સુધારો જે કર્યો અને તથાકથિત સવર્ણોને આર્થિક અનામત આપવા માટે એ સુધારો લાવ્યા. એ સુધારાને પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટના 5 જજની બેન્ચે 7 નવેમ્બર 2022ના રોજ એના વિશે ચુકાદો આપીને 3 વિરુદ્ધ 2 એનાથી એને યોગ્ય ઠેરાવ્યો. આ ચુકાદો એ બહુ જ ઐતિહાસિક બની રહેવાનો છે અને એ ચુકાદો એમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ જેબી પારડીવાળા આ 3 જણાનો એક સૂર નીકળતો હતો અને ચીફ જસ્ટિસ એ વખતે જે હતા લલિત એ અને જસ્ટિસ ભટ્ટ એમનો લઘુમતી મત હતો. પણ 3 વિરુદ્ધ 2 થી આ બંધારણ સુધારાને યોગ્ય ગણાવવામાં આવ્યો એ આપણે જાણીએ છીએ. હવે આજે જે વાત કરીએ છીએ એમાં જસ્ટિસ નરીમાન એ 12 ઓગસ્ટ 2021ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિવૃત્ત થયા અને એમણે એમની કારકિર્દીમાં 307 જેટલા ચુકાદા લખ્યા જજ તરીકે. અને મેં કહ્યું એમ કે જસ્ટિસ પારડીવાળા હોય કે જસ્ટિસ નરીમાન હોય એ કે પછી જસ્ટિસ રોહિંગ્ટન નરીમાનના પિતાશ્રી એ બહુ જ જાણીતા ધારાશાસ્ત્રી ફલી નરીમાન હોય કે પછી નાની પાલખીવાળા હોય કે એચ.એમ. શિરવાઈ હોય, આ બધા જે પારસી ધારાશાસ્ત્રીઓ કાયદાવિદો એ વિવાદ થશે એની ચિંતા કર્યા વિના પોતાને જે યોગ્ય લાગે એ એમણે ચુકાદાઓ એમણે નિરીક્ષણો કર્યા છે. ચુકાદાઓ વિશે પણ એમણે આકરી ટીકા કરી છે. પછી એ સુપ્રીમ કોર્ટના ચુકાદા હોય કે હાઈકોર્ટના ચુકાદા હોય. સામાન્ય રીતે તમને ખ્યાલ છે કે સબરીમાલા એટલે કેરળની જ વાત નીકળી છે ત્યારે સબરીમાલાના મંદિરે મહિલાઓને દર્શન કરવા માટે જે ભેદભાવ કરવામાં આવી રહ્યો હતો 10 વર્ષથી ઉપરની અને 50 વર્ષથી નીચેની મહિલાઓ ની સાથે જે વેરો વંચો કરવામાં આવી રહ્યો હતો એની સામે સુપ્રીમ કોર્ટે 4 વિરુદ્ધ 1 થી જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદામાં મહિલાઓને દર્શનનો અધિકાર એ અપાતો હતો. પરંતુ મારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એમની ફરજ છે કે 4 વિરુદ્ધ 1 નો ચુકાદો જે આવ્યો એ મેજોરિટી ચુકાદાનો અમલ કરાવે, પરંતુ એમની વોટ બેંકની લાલસા એ એમના મુખે પેલો જે માઇનર ચુકાદો હતો, લઘુમતી વાળો ચુકાદો હતો, 4 જણાએ જે કહ્યું એનો અમલ કરવાને બદલે એમણે પોતાના ભાષણોમાં, નિવેદનોમાં એ એક જજનો, મહિલા જજનો ચુકાદો જે હતો એને ઢાંકવાનું પસંદ કર્યું હતું. કારણ કે એ
એમને રાજકીય રીતે અનુકૂળ હતું. અને એવા વિવાદો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિશે થાય છે. અને હું ઘણી વખતે કહું છું કે સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે એ ચુકાદાનો અમલ એ એક્ઝિક્યુટિવ કરે છે કે કેમ, અથવા તો સત્તાધીશો કરે છે કે કેમ, એના ઉપર પણ ઘણો બધો મદાર છે. 7 નવેમ્બર 2022 ના રોજ 3 વિરુદ્ધ 2 થી જે ચુકાદો આવ્યો અને જે ઈડબ્લ્યુએસ એટલે હિન્દુઓ, મુસલમાનો અને ઈસાઈઓમાં જે ઊંચી જાતિના કહેવાય અથવા સવર્ણો કહેવાય, તથાકથિત સવર્ણો, એમને માટે 10% અનામત ની જોગવાઈ 103 બંધારણ સુધારામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે કરી. એટલે જે અનામતની ટકાવારી છે એ 50% થી વધી જાય છે. આ નરી આંખે દેખાય એવી વાત છે. જસ્ટિસ નરીમાને કેરળ હાઈકોર્ટે યોજેલા એમના વ્યાખ્યાનમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આ ચુકાદો એ સંપૂર્ણપણે બંધારણની વિરુદ્ધમાં છે અને બંધારણને ઊંધા માથે પટકાવી રહ્યો છે. એમણે એ બાબતમાં એમનો તર્ક પણ આપ્યો છે. હા, જો કે જસ્ટિસ નરીમાને એમ પણ કહ્યું છે કે અનામતની સમીક્ષા સમયાંતરે થવી જોઈએ. પણ એ કહે છે કે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગો માટેની અનામત એટલે 10% અનામત, એનો લાભ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને ફાયદો પહોંચાડનારો રહ્યો છે. પણ એ કહે છે કે આર્થિક દ્રષ્ટિએ કમજોર એવા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ ને 10% આરક્ષણનો જે લાભ અપાયો છે આની અંદર, એ બંધારણની વિરુદ્ધમાં છે. બંધારણને એકદમ બદલી નાખે છે, એના માળખાને બદલી નાખે છે. બંધારણમાં જે અભિપ્રેત છે એની વિરુદ્ધનો ચુકાદો છે. અને એ કહે છે કે આ આરક્ષણને જે રીતે સુપ્રીમ કોર્ટે એને વાજબી લેખાવ્યું છે એ યોગ્ય નથી. અને એમણે આ ભાષણની અંદર એની સખતમાં સખત ટીકા કરી છે. એ કહે છે કે બંધારણ ને શીર્ષાસન કરાવવા જેવું કામ આ 5 જજોએ કર્યું છે સુપ્રીમ કોર્ટના. અને એ કહે છે કે બંધારણના ઘડનારાઓને કેટલાક સમુદાયો પ્રત્યે ઐતિહાસિક ભૂલોને કારણે ઊભી થયેલી સામાજિક અસમાનતાને ઓછી કરવા માટે અનામતની પરિકલ્પના કરી હતી અને એમણે ક્યારેય આર્થિક માનદંડની પરિકલ્પના કરી નહોતી. આ છે ને બહુ સ્પષ્ટ રીતે એમણે એ ચુકાદાની એમના ભાષણમાં, મારી પાસે એ ભાષણની ટેક્સ્ટ પણ છે અને એનો વિડીયો પણ હું, તમે જો ઈચ્છો તો હું શેર કરી શકું છું. એ કહે છે કે બંધારણના અનુચ્છેદ 46 એ રાજ્યને અનુસૂચિત જાતિઓ એસસી, અનુસૂચિત जनजाति એટલે કે એસટી અને અન્ય नबड़ा वर्गों शैक्षणिक અને शैक्षिक और आर्थिक हितों को बढ़ावा देने का अधिकार देता है. એમણે કહ્યું કે મારા મતે અનુચ્છેદ 46 આર્થિક માનદંડોના આધાર પર વર્ગીકરણને બિલકુલ ઉચિત ઠરાવતું નથી. એને કારણે એનો અભ્યાસ કરનારાઓને આ સમજાઈ જશે. એના અંતિમ ભાગમાં 5 જજોએ એના અંતિમ ભાગને 5 જજોએ એ અવગણ્યો છે એવું પણ એમનું કહેવું છે. એ કહે છે કે ઈડબ્લ્યુએસ આરક્ષણ અનામત એ અનુચ્છેદ 46ની વિપરીત છે. કારણ એમાં ઊંચી જાતિના હિન્દુઓ, મુસલમાનો અને ઈસાઈઓને અનામતની અનુમતિ અપાઈ છે, જ્યારે ક્યારે ઐતિહાસિક દ્રષ્ટિએ
આમને કોઈ નુકસાન નથી પહોંચેલું. એટલે આ આખા ચુકાદાના સંદર્ભમાં જસ્ટિસ નરીમાને જે વાત કરી છે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને એમણે ખાસ કરીને उन्होंने स्पष्ट किया कि मुसलमानों और ईसाइयों के मामले में ये मत भूलिए कि अनुच्छेद 341 के तहत सुप्रीम कोर्ट की राष्ट्रपति सूची में विशेष रूप से कहा गया था कि वह केवल हिंदुओं के लिए है। आप इसमें मुसलमानों और ईसाइयों को शामिल नहीं कर सकते। हमारे संविधान निर्माताओं ने कहा था कि चूंकि आपके पास आरक्षण का अधिकार नहीं है, इसलिए हम आपको एक और अधिकार देंगे जो अनुच्छेद 30 है। એમણે એ બાબતમાં દુઃખ વ્યક્ત કર્યું છે કે આ લોકોને અનુચ્છેદ 30 નો જે અધિકાર મળે છે એ અધિકારથી વિરુદ્ધ એ આ ચુકાદો આની અંદર ઘણી બધી ગૂંચવણો ઊભી કરે છે અને એ કહે છે કે આર્થિક દ્રષ્ટિએ અનામતની અવધારણા એ બહુમતી કે લઘુમતી બંને માટે ખોટી છે અને એટલા માટે ઈડબ્લ્યુએસ નો નિર્ણય એ ન તો બંધારણીય કાનૂન પ્રમાણે યોગ્ય છે કે ન કોઈ અન્ય પ્રકારના સિદ્ધાંત મુજબ. એટલે મને લાગે છે કે આ જે ચુકાદો આવ્યો એ ચુકાદાના એની સમીક્ષા કરવા માટે પણ મધ્યપ્રદેશમાંથી એ જ વખતે કોંગ્રેસના લીડર ડોક્ટર જયા ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણા માટે આ ચુકાદાની પુનર્વિચારણા માટે એમણે પિટિશન કરી હતી. એટલું જ નહીં પણ ડીએમકે જે તમિલનાડુમાં સત્તારૂઢ પક્ષ છે એણે પણ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન એ કરી હતી અને એના વિશે પુનર્વિચાર એટલે જે જનહિત અભિયાન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને અન્યો એનો જે ચુકાદો છે એટલે કે ઈડબ્લ્યુએસ નો ચુકાદો જે છે એ પેલો 7 નવેમ્બર 2022 નો એ ચુકાદા અંગે પુનર્વિચાર કરવા માટેની પિટિશનોની અત્યારે શું અવસ્થા છે એની માહિતી અમારી પાસે નથી, પણ સમયાંતરે અમે એના વિશે પણ આપની સાથે માહિતી શેર કરીશું. પણ આજે તો આ જે ચુકાદો જે મેં કહ્યું એ કે એમ કહે છે કે એક ટેબલ પણ બનાવ્યું છે, એસસી એસટી અને ઓબીસી ને ઈડબ્લ્યુએસ નો લાભ મળશે. તો એના સંદર્ભમાં ચુકાદાની અંદર જસ્ટિસ મહેશ્વરી, જસ્ટિસ ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાળા કહે છે કે હા મળી શકે, પણ ચીફ જસ્ટિસ લલિત અને જસ્ટિસ ભટ્ટ એ કહે છે કે ના મળે. અને પછી પેલી 50% વધારે એમ કે વધી શકે મર્યાદા, તો 3 જજીસ મેં જે કહ્યા એ મહેશ્વરી, ત્રિવેદી અને પારડીવાળા એ કહે છે કે હા, જ્યારે ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ભટ્ટ એમણે એમ કહ્યું હતું કે ના, 50% વધારે અનામતની મર્યાદા ન વધારી શકાય, કારણ કે ઇન્દિરા સાહનીનું જે જજમેન્ટ 1992 માં આવ્યું જે અનામત ઓબીસી અનામતના સંદર્ભમાં હતું, તમને ખ્યાલ છે કે વીપી સિંહની સરકારે 27% ઓબીસી ની અનામત એ અમલમાં લાવવા માટે જે જાહેરાત કરી હતી એની સામે કેટલાક ઇન્દિરા સાહની અને બીજા એ સુપ્રીમ કોર્ટમાં એને પડકાર્યો હતો અને એનો ચુકાદો 1992 માં આવ્યો અને એ ચુકાદાની અંદર 50%ની મર્યાદા, અનામતની મર્યાદા 50%ની રાખવામાં આવી હતી. પરંતુ તમને ખ્યાલ છે કે દક્ષિણના રાજ્યોમાં તો આ અનામતની ટકાવારી 80% સુધી જઈ રહી છે.
એટલે અનામત આમ પણ ગમે ત્યારે એ વિવાદનો વિષય બને છે. અને જસ્ટિસ નરીમાનનું આ જે ભાષણ છે, અમે એ ભાષણના સંદર્ભો લઈને જ વાત કરી છે. અમે કાયદાના વિદ્યાર્થી ખરા, કાયદો ભણેલા છીએ, પરંતુ અમે અહીંયા આજે જસ્ટિસ નરીમાન જે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિવૃત્ત થયેલા છે અને ડેર ડેવિલ જજ તરીકે એમની છબી રહી છે, એમનો ભાષણના થોડાક અંશ જ આપની સમક્ષ મૂક્યા છે. આપનો શું અભિપ્રાય છે એ અમને જરૂર લખશો. શક્ય છે કે તમે ઈડબ્લ્યુએસની તરફેણમાં હો, શક્ય છે કે તમે ઈડબ્લ્યુએસની વિરુદ્ધમાં હો, પણ જસ્ટિસ નરીમાને આ ચુકાદાને બંધારણને અનુરૂપ ગણાવ્યો નથી. અને કેટલાક સંગઠનો અને કેટલાક નેતાઓ અને કેટલાક પક્ષો એ સુપ્રીમ કોર્ટમાં એની સમીક્ષા માટે પણ ગયા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. જતા જતા એક વાત હું જરૂર કહું કે આપણે આદિવાસી આંદોલનોના જે મણકાઓ કરી રહ્યા છીએ, એ 13મો મણકો અમારી બીજી ચેનલ જે છે સીધું ને સટ, એ ચેનલ ઉપર આજથી શરૂ થાય છે. એટલે કે 13મા મણકાને ત્યાં અમે શિફ્ટ કર્યો છે. એટલે તમારે જોવું હોય તો સીધું ને સટ એ ચેનલ જે છે અમારી, એના ઉપર આદિવાસી આંદોલનોનો એ 13મો એપિસોડ અને હવે પછીના દર રવિવારે 12 વાગે, બપોરે 12 વાગે આદિવાસી આંદોલનોના એપિસોડ એ તમને ત્યાં જોવા મળશે. આપણે અહીંયા આ ચેનલ ઉપર આપણે બને ત્યાં સુધી જે રાબેતા મુજબ જે એપિસોડ કરતા રહ્યા છીએ, રાજકીય વિશ્લેષણ અને બીજા મહત્વના કન્ટેમ્પરરી ઇશ્યુઝના, એ આપણે ચાલુ રાખીશું. નમસ્કાર.